જો ગાઈસ આપણે આવી ગયા છે લખપત ફોર્ટ. ત્યાંથી કંઈક આપણો ફોર્ટ જે છે એ છે અને લાઈક ધીસ ઇઝ ધ સી વિચ હેઝ બીન ડ્રાઈડ અપ. આ ડ્રાય સી થઈ ગયું છે. આ છે મહાદેવનું મંદિર. તમે આજુબાજુ જુઓ તમે ખાલી એક વખત લાઈક તમે આખો ક્રોસ કરશો લાઈક અહીંયાથી આગળ ક્રોસ કરશો તો તમને પાકિસ્તાનની બોર્ડર્સ ને બધું મળી જશે. અને આ આખું સી છે જે ડ્રાઈડ થઈ ગયું છે એમના જમાનામાં. અમે લોકો બાઇક્સ લઈને અહીંયા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આ આપણા બધા ક્રૂ મેમ્બર્સ છે અને લાઈક આખું ટોટલી ડ્રાઈડ અપ સી છે. અને તમે જોશો ને તો અમુક જગ્યા જે ભીની માટી છે, જો આ તમને ટ્રેક્સ દેખાય છે, કાર્સ આવે છે જસ્ટ દર્શન કરવા માટે અહીંયા. અને લાઈક ટોટલી પાકિસ્તાનનું બોર્ડર નેક્સ્ટ ટુ અસ. ત્યાંથી આપણું કંઈક એન્ટ્રી હતું એ સાઈડથી, કંઈક આ સાઈડ છે ક્યાંક, હા ત્યાં જ ક્યાંક છે એન્ટ્રી આપણી. ત્યાંથી તમે આવી શકો છો બટ થોડું રિસ્ક રહે છે. યુ શુડ કમ ઓન અ વેરી સેફ એન્ડ સિક્યોર. તમારી પાસે હેલ્મેટ્સ ને બાઇક તમારું બધું હોવું જોઈએ પ્રોપર ઇક્વિપમેન્ટ સાથે. કારણ કે અહીંયા આજુબાજુ કશું જ નથી, ખાલી જસ્ટ તમે એક વખત ઉપરથી તમે જો, ખાલી તમને બતાવું છું, જોઈ લો તમે, ખાલી ટોટલી ડેડ સી. ઇટ્સ લાઈક ડેડ સી. અને જે ટાઈમે આ રાજાએ બનાવ્યું હશે, અમે તો એ જ વિચારી રહ્યા હતા કે જે ટાઈમે રાજાએ બનાવ્યું હશે એ ટાઈમે આ મંદિર હશે તો એ રાજા આ મંદિર આટલું નીચું છે અહીંયા દર્શન કરવા બી આવતા હશે. એટલે બહુ જ મોસ્ટ આમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અહીંયા. અમને દેખવા મળશે દૂર સુધી. ત્યાં અમને કંઈક થોડું કંઈક દેખાઈ રહ્યું છે, ઘર્સ ને એવું કંઈક છે ત્યાં બી છે. એટલે બહુ યુનિક વસ્તુ છે. હવે ચલો આપણે મેમ્બર્સને પૂછીએ કે એમને કેવું લાગ્યું અહીંયા. ચલો શુભમભાઈ છે આપણા, શુભમભાઈને પૂછીએ. શુભમભાઈ કેવું લાગ્યું તમને આ જગ્યા? બહુ જ મસ્ત જગ્યા છે. એટલે કેવું આવે એટલે એ ટાઈમે મહાદેવ આટલા ડેડ સીમાં તમને મહાદેવના દર્શન થાય છે એટલે કેવી વસ્તુ કહેવાય? મહાદેવના દર્શન કરીને જ મજા આવી, એટલે દૂર આવીને પણ. ચલો એટલે વિચાર કરો રાજાએ કેવું બનાવ્યું હશે આખું, એનું ઇન્વેન્શન એમના ટાઈમનું, કિંગડમ એમનું કેવું હશે. આ ક્લાસિક બનાવ્યું છે ને કે આ એ પોતે અહીંયા આવતા હશે દર્શન કરવા, એમના આખા જે એમનું હશે એમની સાથે. એટલે આ એક બહુ આમ યુનિક વસ્તુ છે. પણ આ બધું રેગ્યુલર ડેઝમાં ના જોવા મળે ક્યાંય તમને. ચલો આપણા બીજા ભાઈ છે રાજભાઈ, એમને બી પૂછીએ. રાજભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને? આ જે એરિયા છે, પ્લેસ કેવી છે, કેવી વાઇબ્સ આવે છે તમને? સ્ટ્રેસ ફ્રી રહેવાનું હોય તો એનાથી બેટર તો કંઈ નહીં. એટલે રાજભાઈ તો કરીએ છીએ કે રહેવા માટે જ આપી દો. 5 જણા છે, કોઈ દેખાતું નથી. આખા 5 અને મહાદેવ અમારા 6 જણ છીએ અહીંયા. 6 જણ છીએ અમારે કશું. ત્યાં થોડું ફોટોગ્રાફી બી ચાલી રહ્યું છે. ચલો એમની સાથે બી એમના બી થોડા ઓપિનિયન સમજીએ કે કેવું એ કહેવા માંગે છે આપણને. જો મેક્રો રાઇડર વર્સિસ અમારા રોમિલભાઈ ઢીલા એ ફોટો પાડી રહ્યા છે. ભાઈ તમને બી મળી જશે, છોકરીઓ તમને બી મળી જશે. તો હવે થોડું તમને બી પૂછીએ કે કેવું લાગ્યું તમને રોમિલભાઈ? આ વાઇબ્સ કેવી છે અહીંયાની તમને વાઇબ્સ? એટલે કેવું લાગે છે તમને પ્લેસ વેસ? ડેડ સીની તમે આમ જોવા જાવ તો તમે ડેડ સીની વચ્ચે ઊભા છો એક રીતે. જેમ કે આ એક લાવો જ કહેવાય તમારા માટે, કોઈના માટે બી. કોઈ ડેડ સીની વચ્ચે તમે આજ દિન સુધી ઊભા. સામે પાકિસ્તાનની તમે જાઓ એટલે બોર્ડર આવી જાય છે. તો કેવું છે તમને? મિલિટરી વાળા જોવે છે, ત્યાં બંકારો જ લાખેલા છે. તો ચાર્લ્સભાઈ તમારે શું કેવું છે? અમારા મેક્રો રાઇડર, અમારા ટ્રીપના લીડર છે રાઈડમાં એકદમ ફર્સ્ટ ક્લાસ. બરાબર. અને આવા વ્યૂ જોવા મળે અમને એટલે રાઈડ એકદમ અમારી સક્સેસફુલ. ડેડ સી છે, બહુ બધું મળશે, માછલીઓ બી મરેલી મળશે ને બહુ બધું મળશે ભાઈ. ચલો સરસ.